નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર 2 પરમાણ્વીય બંધારણ, લેક્ચર 13. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે તરંગ સંખ્યા જે છે બરાબર એના માટેનું ઇક્વેશન, એમાં તમારે RH કયો યુઝ કરવાનો એ પણ આપણે જોઈ લીધું. અને સેકન્ડ થિંગ આપણે એ જોઈ કે નોર્મલી એની અંદર આપણે કઈ રીતે NI અને NF જે છે એ ડિસાઇડ કરી શકીએ બરાબર છે. તો એનું હજી પણ એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, કે જેથી તમે એને પ્રોપર સમજી શકો. રેડી? ત્યાર પછી આપણે આગળ વધીશું અને નવી કોઈ થિયરી, એના ઇક્વેશન એ આપણે જોઈશું. જો ભાઈ આ લેશન જે છે એમાં તમને સમસ્યા થતી હોય તો ઓપ્શન છે, મેં એમ પણ પહેલાં પણ સમજાવ્યું છે બરાબર, કે તમે જે પણ કરાવું છું એને લખો, રિવાઇઝ કરો, પ્રોપર સમજો, ધેન ડેફિનેટલી તમે એને સમજી શકશો. કારણ કે એટલું પણ ડિફિકલ્ટ નથી. અને મેં એમ પણ સમજાવ્યું કે આ જે ચેપ્ટર છે ને એ બીજા કોઈ ચેપ્ટર સાથે કનેક્ટેડ પણ નથી. રેડી? ચાલો, કારણ કે આપણે થોડીક સ્પીડ રાખવી પડશે. ઓકે, ચાલો. હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની એવી રેખાની તરંગ લંબાઈ ગણો કે તે સૌથી વધુ થાય. ચાલો, હાઇડ્રોજન પરમાણુની આપણી પાસે એક્ઝામ્પલ છે. રેડી? હાઇડ્રોજન પરમાણુની, સાંભળજો, પરમાણુની બામર શ્રેણીની રેખાની, એવી રેખાની તરંગ લંબાઈ ગણો. સાંભળો, એવી રેખાની, બરાબર, એવી રેખાની તરંગ લંબાઈ ગણો, તરંગ લંબાઈ ગણો જે સૌથી વધારે હોય, સૌથી વધુ હોય. તો સાંભળજો, મેં આઈ થિંક અગાઉ તમને એક્સપ્લેન કરેલું છે વિડીયો લેક્ચરની અંદર કે સૌથી લાંબી રેખા, બરાબર, સૌથી લાંબી રેખા એટલે જે પહેલા નંબરની રેખા હોય ને એ પ્રથમ રેખા. એની ઉર્જા કેવી હોય? કારણ કે લંબાઈ, જે પણ વર્ણપટ રેખા છે એની લંબાઈ અને એનર્જી વચ્ચે વ્યસ્ત રિલેશન છે. અગર એ સૌથી લાંબી રેખા હશે તો ઉર્જા સૌથી ઓછી, ઉર્જા સૌથી ઓછી. રેડી? આવી કન્ડિશન છે. તો બામર શ્રેણીની ઇનકેસ હું વાત કરું, બામર શ્રેણી. ઓકે, તો બામર શ્રેણીમાં આપણને ખ્યાલ છે ત્યાં સુધી NI ઇઝ ઇક્વલ ટુ 2 હોય, લાઇમન પછી બામર આવે, પછી NF ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? 3. તો આ જે છે એ પ્રથમ રેખા થાય. કેટલા નંબરની રેખા થાય? પ્રથમ રેખા. અને એ પ્રથમ રેખા જે છે એને એ સૌથી લાંબી રેખા હોય. પ્રથમ રેખા કોઈ પણ શ્રેણીમાં સૌથી લાંબી રેખા એટલે પ્રથમ રેખા, અને સૌથી ટૂંકી રેખા એટલે છેલ્લા નંબરની રેખા. લાઈક NI ઇઝ ઇક્વલ ટુ 2 થી NF ઇઝ ઇક્વલ ટુ અનંત લઈ લો તો એ સૌથી ટૂંકી રેખા. ઉર્જા અને જે લંબાઈ છે વર્ણપટ રેખાની એની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તમને એમ પૂછ્યું હોય કે સૌથી ઓછી ઉર્જા ધરાવતી તરંગ રેખા જે છે, મીન્સ એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી જે વર્ણપટ રેખા છે એની તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરો, તો તમારે આનું જ લેવાનું થશે. બિકોઝ ફર્સ્ટ નંબરની જે રેખા હોય કોઈ પણ શ્રેણીમાં, ઈધર એ લાઇમન શ્રેણી હોય, બામર હોય, બ્રેકેટ હોય, ફૂંડ હોય, હમ્ફ્રી, કોઈ પણ હોય, બરાબર છે, એમાં પહેલી રેખા છે સૌથી લાંબી આવશે, એની ઉર્જા સૌથી ઓછી આવશે. હવે પહેલી રેખા ડિસાઇડ કરતાં હવે તો આવડતું હોવું જોઈએ, બરાબર? એવું કંઈ એટલું ડિફિકલ્ટ નથી. અને ઇનકેસ તમે વિચારો છો કે છે તો હું બહુ બધા એક્ઝામ્પલ આપીને પછી તમને એક્સપ્લેન કરું છું, બરાબર? ડાયરેક્ટલી કોઈ થિયરી નથી કહેતી. તો થોડુંક માઇન્ડને કસવાની પણ ટ્રાય કરો. એમ ડાયરેક્ટલી એવું નહીં વિચારો કે 10થમાં અમે સમજી જતા, તો આ કોઈ 10th સ્ટાન્ડર્ડ નથી, બરાબર? 11થમાં છો તો એ પ્રમાણે માઇન્ડને સેટ કરો થોડું. ચાલો, હવે આ રેખાની તરંગ લંબાઈ આપણને ગોતવાની કીધી, પણ કયા પરમાણુ માટે? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. રેડી? NI બરાબર 2 અને NF બરાબર કેટલું લેવાનું? 3. ઓકે, આપણી પાસે ફોર્મ્યુલા છે 1/λ ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ શું આવશે? Z² 1/NI² માઇનસ 1/ શું આવશે? NF². રેડી?
હવે આ ઇક્વેશનની અંદર આપણે પ્રાઇઝીસ એડ કરશું અને આન્સર લાવવાની ટ્રાય કરશું. લાઈક આપણને લેમડા જોઈએ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ 1 લેમડા. RH યાદ હોય તો મેં કીધું હતું કે કયું યુઝ કરવાનું, 1.09678 ઇન્ટુ 10 કેટલા વાપરવાના, +7. ઓકે, +7 જે છે મીટરમાં આવશે અને Z ઇઝ ઇક્વલ ટુ 1² બિકોઝ ફોર હાઇડ્રોજન, બરાબર. 1/ni, ni એટલે 2નો સ્ક્વેર -1/3નો સ્ક્વેર થશે. રેડી, ચાલો આગળ વધીએ, આગળનું સ્ટેપ જોઈએ. તો 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.09678 ઇન્ટુ 10⁻²+7. રેડી, તો 1 અહીંયા આપણે ડાયરેક્ટલી લઈએ, 9 - 4 ડિવાઇડેડ બાય 9 × 4 થશે ને. રેડી, તો જોઈએ 1 લેમડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 1.09678 ઇન્ટુ 10⁻²+7. ઓકે, મલ્ટીપ્લાય 5 આવશે ડિવાઇડેડ બાય 9 × 36. રેડી, ચાલો તો આની આપણે ગણતરી કરશું અને આન્સર લાવશું. લાઈક 1.09678 મલ્ટીપ્લાય 5 ડિવાઇડેડ બાય 36. આન્સર આવશે 15. ઓકે, રેડી, આન્સર જે છે આવે છે 15,233.055556. ઓકે, ઇન્ટુ 10⁻²+7. આ તો 1 લેમડા છે. આપણને શું જોઈએ છે, ખાલી લેમડા જોઈએ છે. તો જ્યારે પણ 1 લેમડા હોય ને તમારે ખાલી લેમડા જોઈતું હોય ત્યારે શું કરવાનું કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 1/15,233.055556 ઇન્ટુ 10⁻²+7. ઓકે, ઇઝ ઇક્વલ ટુ, તો 1 ડિવાઇડેડ બાય 15,233.055556 ઇઝ ઇક્વલ ટુ આવ્યો આન્સર 6.5646 ઇન્ટુ 10⁻²-7. બરાબર. તો આજે આપણને મળે છે ને મીટરમાં છે, મારે નેનોમીટરમાં ફેરવવું હોય, બરાબર, નેનોમીટરમાં ફેરવવું હોય તો 1 અને 2 656.46 ગુણ્યા 10⁻⁹ બરાબર મીટર. હવે હું આ કેન્સલ આઉટ કરું ને તો હું ડાયરેક્ટલી નેનોમીટર લખી શકું, એટલે મારો આન્સર આવશે 656.46 નેનોમીટર. બરાબર, તો તરંગ લંબાઈ મને આટલી મળે છે. કોના માટે, હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીની જે સૌથી લાંબામાં લાંબી રેખા છે એ લાંબામાં લાંબી રેખાની તરંગ લંબાઈ મને મળે 656.46 નેનોમીટર. એની એનર્જી છે બધા કરતાં ઓછી, ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા કરી શકો તો પણ તમને એનર્જી મળી જશે. બરાબર છે. ઓર તમે એમ પણ કરી શકો કે આપણી જે ફોર્મ્યુલા છે, બરાબર, EN માટેની, એનો પણ યુઝ કરી શકો તો પણ તમને એનર્જી છે, બરાબર છે, એનર્જી મળી શકે. રેડી, ચાલો તો એનર્જી મેળવવા માટેના તો ઘણા બધા રસ્તાઓ છે. ઓકે, આગળ વધીએ. ચાલો હવે આપણે એક નવી થિયરી જે છે એના ઉપર ફોકસ કરશું. રેડી, ચાલો. ચાલો ભાઈ, ચાલો હવે એક થિયરી જે છે, બરાબર છે, એ તમને કહું. લાઈક આપણે જે રીતે એક ઇક્વેશન જોયું હતું કે ટોટલ કેટલી વર્ણપટ રેખાઓ મળી શકે ને એ બધું. રેડી, તો એની જેમ એક બીજું ઇક્વેશન છે કે ઇલેક્ટ્રોન જે કોઈ પણ ઉત્તેજિત ઉર્જા અવસ્થામાંથી જ્યારે ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા. ધરા અવસ્થા એટલે n બરાબર 1. તો હું તમને કહી દઉં કે n બરાબર, જો હું પહેલા નંબરનું ઉર્જા સ્તર લઉં ફર્સ્ટ, તો એને શું કહેવાય, ધરા અવસ્થા. ધરા અવસ્થા. રેડી, n ઇઝ ઇક્વલ ટુ 2 કરું તો એને કહેવાય પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા. n ઇઝ ઇક્વલ ટુ 3 તો દ્વિતીય ઉત્તેજિત ઉર્જા
અવસ્થા. n બરાબર 4 એટલે તૃતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા. રેડી? તો મારું કહેવાનું એમ છે કે આ વસ્તુનું છે ને અત્યારે બીજી વાર કરાવું, સેકન્ડ ટાઈમ. ઇટ્સ કાઇન્ડ ઓફ રિવિઝન, બરાબર છે? તો મારું કહેવાનું એમ કે કોઈ પણ માટે પ્રથમ ઉર્જા સ્તર એટલે ધરાવસ્થા, બીજા ઉર્જા સ્તરને પ્રથમ ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય, ત્રીજા ઉર્જા સ્તરને દ્વિતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય, ચોથા સ્તરને તૃતીય ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય. અને આ વસ્તુ તમારે યાદ રાખવી પડે, આને સમજવાની નથી હોતી, બરાબર છે? એટલે નોર્મલી કન્ડિશન શું છે કે ઘણીવાર દાખલાની અંદર એ લોકો આવા વર્ડ્સમાં તમને મૂકીને કહેશે કે આના માટે ફાઇન્ડ આઉટ કરો. ત્યાં તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે n બરાબર શું લેવાનું છે. આ હું બીજી વાર કરાવું છું. રેડી? ચાલો. તો અહીંયા એક ક્વેશ્ચન છે, મેં તમને કીધું એમ એક નોટ છે ફર્સ્ટ ઓફ ઓલ કે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ ઉત્તેજિત ઉર્જા અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે, કૂદકો લગાવે, બરાબર? ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે. રેડી? નોર્મલી ધરા અવસ્થા એટલે n બરાબર 1 આવી જાય જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ ઊંચા શક્તિ સ્તરમાંથી, બરાબર, ત્યારે મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા, બરાબર. એની ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ n(n-1) ડિવાઇડેડ બાય 2. બસ આ ફોર્મ્યુલા છે એની, સિમ્પલ. ઓકે? તો આવી યાદ હોય, તમે અગાઉ પણ એક તમને ફોર્મ્યુલા શીખવાડી હતી, પણ તમે એમાં જોયું હશે કે એમાં ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન કૂદકો નહીં લગાવતો હોય, એમાં કોઈ પણ ઉર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોન કૂદકો લગાવતો હશે. ત્યારની ફોર્મ્યુલા જે હતી એ Δn અંદર Δn+1 ડિવાઇડેડ બાય 2 હતું, બરાબર? એ અલગ છે, આ પણ અલગ છે. ઓકે? તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. માનો કે ઇલેક્ટ્રોન n બરાબર 5 એટલે કેટલા નંબરની? ચોથી ઉત્તેજિત ઉર્જા અવસ્થા કહેવાય આને. ચોથી ઉત્તેજિત ઉર્જા અવસ્થામાંથી n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કઈ અવસ્થા થશે? ધરા અવસ્થા, બરાબર? ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે, આવ્યું તો ધરા અવસ્થામાં ને, આ હોવું જોઈએ મતલબમાં. રેડી? સંક્રાંતિ કરે ત્યારે મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા. રેડી? ફોર્મ્યુલા તો તમારી સામે જ છે. ચાલો, તો એ જે સંખ્યા છે, બરાબર, એ સંખ્યાનું સૂત્ર n(n-1) ડિવાઇડેડ બાય 2. ઓકે, ચાલો. આપણી પાસે n જે છે, રેડી, એ n કેટલું આવશે? તો 5. n ઇઝ ઇક્વલ ટુ 1 ધરા અવસ્થા. ઓકે, આમાં તમારે શું કરવાનું કે આમાં જે ઉત્તેજિત ઉર્જા અવસ્થા હોય એનો નંબર મૂકવાનો. 5 નંબર છે, 5માંથી 1 તો ઓલરેડી મુકાઈ ગયો, બરાબર? તો આ જે નંબર હોય ને, n બરાબર અહીંયા શું હોય કે જેટલા નંબરની ઉત્તેજિત ઉર્જા અવસ્થા હોય તે ઉત્તેજિત ઉર્જા અવસ્થાનો નંબર, ઉત્તેજિત ઉર્જા અવસ્થાનો અંક. કારણ કે 1 તો ઓલરેડી મૂકી દીધેલું જ છે ને, બરાબર? એટલે અહીંયા 5 ડિવાઇડેડ બાય કેટલા આવશે? 2. ચાલો, 5, 4, 2. 5 ચોક 20 ભાગ્યા 2 થાય ને? તો કેટલો આન્સર આવશે? કેટલી વર્ણપટ રેખા મળશે? 10. બરાબર? તો મેં તમને વર્ણપટ પણ દોરીને ડ્રો કરીને એક્સપ્લેન કરેલું છે કે નોર્મલી આ કન્ડિશન છે, આ રીતે તમે ગણતરી કરી શકો, બરાબર, કે આટલી રેખા મળે છે. તો મારું કહેવાનું એમ છે કે બસ એ જ વસ્તુ મેં પાછી અત્યારે કરાવી છે, પણ થોડીક અલગ છે. ઓકે? સૂત્ર બે જે આપણે જોયા એ અલગ અલગ વસ્તુ માટેના ઇક્વેશન છે. ઓકે? તો બસ અહીંયા આપણે નોર્મલી આ જે એને શું કહેવાય કે વર્ણપટ માટેનું છે એ ફિનિશ કરશું.
હવે આગળ એક નવી થિયરી જોશું. રેડી? ચાલો જોઈએ. કોઈ એમસીક્યુ અગર છે તો એમસીક્યુ પણ જોઈ લઈએ. ચાલો ઓકે ચાલો M+3 ચુંબકીય ચાર્જ માત્રા. ઓકે ચાલો હવે બીજું કેટલુંક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને કરાવવાની છે, બરાબર? તો હું એના ઉપર ફોકસ કરવાનું પ્રિફર કરીશ. ઓકે ચાલો હવે એ વસ્તુમાં જે તમને કહું ને એ ઇક્વેશન જ છે, નોર્મલી તારવી શકાય પણ એની તારવણી આપણે નહીં જોઈએ કારણ કે તમારે નથી આવતી, બરાબર છે? એટલે મેં ડિસાઇડ કર્યું છે કે ડાયરેક્ટલી ઇક્વેશન પર તમારે ફોકસ કરવાનું છે, બાકીની બધી વસ્તુ નથી જોવાની. રેડી? એનો ડાયરેક્ટલી યુઝ કરી લેવો. ચાલો લાઈક સાંભળજો, આ પરમાણુનું સેન્ટર છે, બરાબર? હવે પરમાણુના સેન્ટર પછી આ રીતે પરમાણુય કક્ષકો હોય છે, આનો તમને ખ્યાલ છે, બરાબર? હવે આ જે પરમાણુય કક્ષકો છે એમાં તમે પણ સમજી શકો ઇલેક્ટ્રોન કોઈ પણ જગ્યાએ હોઈ શકે, આપણને કોઈ ખ્યાલ નથી. માનો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, બરાબર? ઇલેક્ટ્રોન જે છે એ ત્યાં છે, તો સેન્ટરથી એનું જે આ ડિસ્ટન્સ છે ને એને આપણે આરથી બતાવીએ. રેડી? તો એને આપણે પરમાણુય ત્રિજ્યા માનો કે ગણી લઈએ કે એનો છેલ્લો ઇલેક્ટ્રોન છે, બરાબર છે, અને એ છેલ્લા ઇલેક્ટ્રોન સુધીનું ડિસ્ટન્સ આપણે પરમાણુય ત્રિજ્યા તરીકે લઈ લઈએ. રેડી? તો આર શું બતાવે છે? પરમાણુય ત્રિજ્યા. રેડી? ઇનકેસ હું આ રીતે તમને બતાવું કે આ પરમાણુ છે, આ એનું સેન્ટર છે, સેન્ટરથી આ છેલ્લી કક્ષા સુધીનું અંતર એને કહેવાય પરમાણુય ત્રિજ્યા. તો એ પરમાણુય ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે જે તમે સીધું યાદ રાખજો. R = 0.529 એને ગુણ્યા n² / z, બરાબર? એ સૂત્ર છે એંગસ્ટ્રોમમાં. એંગસ્ટ્રોમ યુનિટ અને મીટર વચ્ચેનું રિલેશન આઈ થિંક તમને ખબર હશે, બરાબર છે? કે 10⁻10 મીટર = 1 એંગસ્ટ્રોમ થાય, और 10⁻8 સેન્ટીમીટર = 1 એંગસ્ટ્રોમ થાય. રેડી? તો આ ત્રિજ્યા માટેનું સૂત્ર તમને શીખવાય, બરાબર? હવે ઉદાહરણ આપીશ કે કઈ રીતે આપણે જોવાનું છે. ચાલો આપણે કોને લાગુ પડે? એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને. હવે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી શું છે મેં અગાઉ સમજાવી દીધું છે. લાઈક હું જ્યારે તમારું સેશન લઉં છું, મીટિંગ, બરાબર, ત્યારે પણ બહુ બધું એક્સપ્લેન કરું છું, જો સમજી શકતા હોય તો. ચાલો હવે માનો કે હું હાઇડ્રોજન પરમાણુની વાત કરું છું, બરાબર? તો હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર કેટલા હોય? 1. હાઇડ્રોજન પરમાણુની જે પરમાણુય કક્ષા છે એ 1 છે, એના માટે આપણે શું ગોતવાનું છે? R. માનો કે આની વાત કરીએ છીએ, R ફાઇન્ડ આઉટ કરવો છે, તો સૂત્ર તો આપણે જે જોઈએ એ જ મૂકવાનું. R = 0.529 ગુણ્યા 10 સોરી નહીં આવે n² / z, સોરી z² પણ નહીં આવે, ડાયરેક્ટલી z આવશે, એંગસ્ટ્રોમ. રેડી? આ સૂત્રમાં આપણે પ્રાઇસીસ એડ કરીએ. 0.529 ગુણ્યા 1² / 1 એંગસ્ટ્રોમ. કેટલો આન્સર આવે? 0.529 એંગસ્ટ્રોમ આવે, બરાબર? કોના માટે આવશે? હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન જે છે એની આપણે વાત કરીએ તો એની આપણને પરમાણુય ત્રિજ્યા કેટલી મળી? 0.529 એંગસ્ટ્રોમ. ઓકે, તો મતલબ કંઈક આ રીતે તમે જે તે પરમાણુ છે, સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમવાળો કે આયન છે, એની તમે આયનિક ત્રિજ્યા ઓર પરમાણુય ત્રિજ્યા R ફાઇન્ડ આઉટ કરી શકો. રેડી? ચાલો આપણે જોઈએ કે બીજું એક્ઝામ્પલથી જોઈએ, ચેક કરીએ, બરાબર, કે એનો R કેટલો આવે છે. માનો કે હું હિલિયમ પ્લસ લઉં છું, બરાબર? હિલિયમ પ્લસ માટે મારે શું ગોતવું છે? R કેટલો છે. તો હિલિયમનો Z બરાબર કેટલો આવે? 2.
હવે હિલિયમ જે છે એની કેટલા નંબરની ત્રિજ્યા કેટલા નંબરની કક્ષા માટે મારે આર ફાઇન્ડ આઉટ કરવો છે, તો આપણે એની 2 જ લઈ લઈએ, બરાબર. બીજા નંબરની કક્ષા માટે બીજાની જગ્યાએ હું પહેલા નંબરની લઉં, બરાબર. તો આ હિલિયમ પ્લસ છે, આ એનું સેન્ટર, આ એની બીજા નંબરની માનો કે કક્ષા, આ ફર્સ્ટ, આ સેકન્ડ. રેડી. હું માનો કે હું પહેલા નંબરની કક્ષા માટે ત્રીજા લઉં તો આટલી ગોતવાની, અને બીજા માટે લઉં તો આટલી મળે. ઓકે, ચાલો તો જોઈએ આપણે. અત્યારે આપણે પહેલા નંબરની કક્ષા માટે ત્રીજા ગોત્યા R1, તો R1 ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણ્યા n². n એટલે પહેલા નંબર માટે ફાઇન્ડ કરું તો આવશે નીચે કેટલા આવશે? 2 આવશે, થાય નીચે 2 આવશે કારણ કે એનો સ્ક્વેર નથી. રેડી. ચાલો તો 0.529 ડિવાઇડેડ બાય કેટલા કરવા પડે? 2. તો આપણે જોઈએ 0.529 ભાગ્યા 2 કરીએ તો કેટલો જવાબ આવે છે? 0.529 ભાગ્યા 2. ઓકે, 0.264 2645, 0.2645 એંગસ્ટ્રોમ. રાઈટ. હવે એની જ આપણે બીજા નંબરની કક્ષા માટે આર ગોતીએ, R2, બરાબર. R2 ઇઝ ઇક્વલ ટુ 0.529 ગુણ્યા n²/z એંગસ્ટ્રોમ. ઓકે, 0.529 ગુણ્યા n કેટલા નંબરની? બીજા માટે 2 નો સ્ક્વેર છેદમાં 2 એંગસ્ટ્રોમ. રેડી. ચાલો તો અહીંયા તમે નોર્મલી કહી શકો કે 0.529 ગુણ્યા 4/2, તો 2 આવશે. 0.529 ગુણ્યા 2, 0.529 એને ગુણ્યા 2 તો આવશે 1.058. રેડી. કેટલું આવશે? 1.058 1.058 એંગસ્ટ્રોમ. કોની? હિલિયમ પ્લસ છે એની બીજા નંબરની જે કક્ષા છે ત્યાં સુધીની ત્રિજ્યા ફાઇન્ડ આઉટ કરવી હોય, બરાબર, તો આ રીતે તમે ગોતી શકો. ડિપેન્ડ કરે કે તમે કેટલા નંબરની કક્ષા માટે ત્રિજ્યા શોધવા માંગો છો. તો આ તમને કેટલા ટોટલ 3 એક્ઝામ્પલ આપ્યા, બરાબર, અને આકૃતિ સાથે એક્સપ્લેન કર્યું કે તમારે આ રીતે કામ કરવાનું છે. હવે તેમ છતાંય ના સમજાય, બરાબર છે, તો જરાક માઇન્ડ છે ને એને સેટ કરો, બરાબર, કારણ કે એટલું કાંઈ ડિફિકલ્ટ નથી. સૂત્ર છે તમારા સામે, તમારે કઈ વસ્તુ મૂકવાની છે પરમાણુ માટે, આયન માટે, બધું એક્સપ્લેન કરી દીધું. રેડી. ચાલો આગળ વધીએ. સૂત્ર એટલા માટે ડાયરેક્ટ જોઈએ છે કારણ કે એ તમારે એક્ઝામની અંદર કઈ રીતે સાબિત કરવાનું છે એવું નહીં પૂછાય, જરૂર પણ નથી. રેડી. તો ટાઈમ વેસ્ટ નહીં કરીએ આપણે. ચાલો તો જે રીતે આપણે ત્રિજ્યા માટેનું સૂત્ર જોઈ ગયા છીએ એ જ રીતે આપણે બીજું ઇક્વેશન જોશું. રેડી. ચાલો હવે પછી આપણે ઇક્વેશન જોવાનું છે કે ઇલેક્ટ્રોનના વેગ માટેનું સૂત્ર. ઇલેક્ટ્રોન છે એના વેગ માટેનું સૂત્ર, ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર. રેડી. કે ઇલેક્ટ્રોન છે પરમાણુ સેન્ટરની આસપાસ કેટલા વેગથી ગતિ કરે છે એની ફોર્મ્યુલા. તો ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર સૂત્ર છે 2.188 ગુણ્યા 10⁸ z/n બરાબર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. શું આવશે? સેન્ટીમીટર પર સેકન્ડ. ઇનકેસ મારે મીટરમાં લેવું હોય તો 2.188 ગુણ્યા 10 કેટલી ઘાત કરવી પડે? 6 ઘાત. n/z મીટર પર સેકન્ડ. રેડી. શું આવશે? મીટર પર સેકન્ડ. બરાબર. n અને z તમને ખ્યાલ જ છે કે જે z છે એ પરમાણુ ક્રમાંક છે. કોઈ પણ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે લઈ શકો. n બરાબર જેટલા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ શોધવો હોય, જેટલા નંબરની કક્ષા અથવા એને શું કહેવાય? ઉર્જા સ્તર. ઉર્જા સ્તર. બરાબર. ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનનો વેગ શોધવો હોય તે ઉર્જા સ્તરનો નંબર. બરાબર. ચાલો વેગ v એક્ઝામ્પલ જોઈએ. રેડી. લાઈક એક્ઝામ્પલ
એમાં આપણે શરૂઆત હાઇડ્રોજનથી કરશું કે હાઇડ્રોજન પરમાણુ માટે, બરાબર. હાઇડ્રોજન પરમાણુમાં આપણને ખબર છે કે n બરાબર પહેલા નંબરની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, બરાબર. એનો Z બરાબર કેટલા? 1. તો હાઇડ્રોજન પરમાણુની જે પહેલા નંબરની કક્ષામાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એનો વેગ 2.188 ગુણ્યા 10⁸ એને ગુણ્યા 1/1, બરાબર, સેન્ટીમીટર પર સેકન્ડ થશે. તો આન્સર આવશે 2.188 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ તમને ખબર પડી જવી જોઈએ કે આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું છે. ચાલો એવું એક બીજું ઉદાહરણ લઈશું, પણ એ હાઇડ્રોજન નહીં, આપણે સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમવાળું હિલિયમ લઈ લઈએ. હિલિયમ પ્લસ માટે ઇલેક્ટ્રોનનો વેગ, રાઈટ. તો સેન્ટર છે, સેન્ટર પછી માનો કે આ જ લઈ લઈએ પહેલા નંબરની કક્ષા, આ બીજા નંબરની, રેડી. તો ઇલેક્ટ્રોન છે n બરાબર કયા નંબરની કક્ષામાં ગતિ કરતો હશે? ફર્સ્ટ, કારણ કે એક ઇલેક્ટ્રોન અહીંયા હતો, એક ઇલેક્ટ્રોન અહીંયા હતો, આપણે એકને કેન્સલ આઉટ કરી નાખ્યો. તો આ જે ઇલેક્ટ્રોન બાકી રહ્યો છે એ જે પણ કક્ષામાં છે એના માટે આપણે કામ કરશું, રેડી. તો n બરાબર પહેલા નંબરની કક્ષા, પણ એનું Z બરાબર કેટલું લેવું પડશે? 2. તો n બરાબર 1 નંબરની કક્ષામાં જે ઇલેક્ટ્રોન બાકી રહ્યો છે એનો વેગ શોધવો છે. તો સૂત્ર શું આવશે? વેગ બરાબર 2.188 ગુણ્યા 10⁸, બરાબર. n અપોન શું આવશે? સોરી, Z અપોન શું આવશે? n સેન્ટીમીટર પર સેકન્ડ, બરાબર. હવે વેગ જે છે એની ફોર્મ્યુલા તો આવડવી જોઈએ ને, પછી ફિઝિક્સમાં આવે છે, રેડી, 10થમાં પણ આવી ગયું. ચાલો, 2.188 ગુણ્યા 10⁸, Z કેટલો છે? 2, n છે 1, તો 2.188 એને ગુણ્યા 2, 4.376, કેટલા આવશે? 4.376 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ, રેડી. તો હિલિયમ પ્લસ આયનની અંદર જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનો વેગ જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો ડેફિનેટલી એ વેગ છે એ આપણને આટલો મળશે. ઓકે, તો તમે હવે આઈ થિંક સમજી શકવા જોઈએ કે મેં જે પણ તમને અત્યારે સ્ટડી કરાવ્યું છે એ એના ઇક્વેશન આપ્યા અને એના એક્ઝામ્પલ આપ્યા કે જેથી આ ટાઈપનો કોઈ પણ સમ પૂછાય તો તમે ગણતરી કરી અને ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકો જે તે કક્ષામાં. ઓકે, પણ એ સિંગલ ઇલેક્ટ્રોન સિસ્ટમને લાગુ પડશે, મેં અગાઉ પણ એક્સપ્લેન કરેલું છે. આગળ વધીએ. ચાલો, હવે જે આપણે જોશું, બરાબર, એ તમારે આવી ગયું છે અને એનો ખ્યાલ તમને હોવો બહુ જરૂરી છે, રેડી. ચાલો, કે મતલબ કાઇન્ડ ઓફ નોટ નથી બટ કાઇન્ડ ઓફ થિયરી છે કે ઇલેક્ટ્રોન ફક્ત પરમાણ્વીય કેન્દ્રની આસપાસ એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન, સાંભળજો, કોણીય વેગમાન ફિઝિક્સમાં આવતું હશે, બરાબર, એ h/2π nh/2π, જે h/2π છે એના પૂર્ણ ગુણાંકમાં હોય. આ તમારે યાદ રાખવાનું છે. મેં પહેલાં પણ તમને એક્સપ્લેન કર્યું કે વૈજ્ઞાનિકોએ એની રીતે સાબિત કરી નાખ્યું છે અને એણે જે પણ એક્સપ્લેન કર્યું છે ને એ થિયરી આપણે જસ્ટ યાદ રાખવાની છે, બરાબર છે. કે માનો કે આ સેન્ટર છે એની આસપાસ જે ઇલેક્ટ્રોન જે પણ કક્ષાઓની અંદર પરિભ્રમણ કરે છે, લાઈક ઇલેક્ટ્રોન અહીંયા ફરે છે, તો આ ઇલેક્ટ્રોન છે એનું કોણીય વેગમાન હોય. શું હોય? કોણીય વેગમાન. એ કોણીય વેગમાન એટલે કહેવાય mvr. આ એની ફોર્મ્યુલા છે, મીન્સ કે એને દર્શાવવાની રીત છે, બરાબર. કોણીય વેગમાન એટલે ત્રિજ્યા મલ્ટીપ્લાય થશે, વેગમાન ગુણ્યા ત્રિજ્યા. એ કોના બરાબર હોય? તો એ કોણીય વેગમાન છે h/2π જે છે એની પૂર્ણ ગુણાંકમાં હોય. મતલબ કોઈ ચોક્કસ આંકડા વડે મલ્ટીપ્લાય કરો h/2πના આન્સરને તો જે પણ પ્રાઇઝ આવે એટલો હોય છે, રેડી. ચાલો, તો એને દર્શાવવા માટે મીન્સ કે અહીંયા એક મતલબ થિયરી જોવાની છે કે ઇલેક્ટ્રોન ફક્ત, સાંભળજો, ઇલેક્ટ્રોન ફક્ત પરમાણુ કેન્દ્રની આસપાસ, પરમાણુ કેન્દ્રની આસપાસ એવી જ કક્ષામાં
ભ્રમણ કરી શકે કે જ્યાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય બરાબર. તો ઇલેક્ટ્રોન ફક્ત એવી જ પરમાણુય કક્ષકમાં ભ્રમણ કરી શકે જ્યાં તેનું જે કોણીય વેગમાન છે mvr એ h/2π ગુણ્યા n જે કરો ને પૂર્ણ ગુણાંક, એમાં અપૂર્ણાંક નહીં ચાલે, બરાબર છે. એટલી જે પ્રાઇઝ આવતી હોય એમાં જે ભ્રમણ કરી શકે, બરાબર છે. ચાલો, તો આ સૂત્ર જે છે, રેડી, એ સૂત્ર તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે mvr = nh/ શું યાદ રાખવાનું 2π. આ EMP ઇક્વેશન છે ઇલેક્ટ્રોનનું શું છે, કોણીય વેગમાન. ચાલો આગળ વધીએ. આપણી પાસે ઓકે, લેમ્બડા = એક સૂત્ર હતું, યાદ હોય તો h/mv. યાદ છે? લેમ્બડા = શું આવે? h/mv, દ બ્રોગલી તરંગ લંબાઈ. તો અહીંયા હું mv ને કરતા બનાવું તો h/ શું આવે? લેમ્બડા થઈ જાય, બરાબર. આને કરતા બનાવું તો h/લેમ્બડા થઈ જાય. હવે આ આપણને જે ઇક્વેશન મળ્યું છે એ ઇક્વેશન આપણે આમાં એપ્લાય કરીએ. કોની જગ્યાએ? mvની જગ્યાએમાં શું લખવાનું? લેમ્બડા, h/લેમ્બડા. ઓકે, કંઈક સાબિત કરવા માટે આવું કરવું પડે. તો આપણે જોઈએ કે શું થશે. તો m અને vની જગ્યાએ મૂકવાનું છે h/લેમ્બડા ઇન્ટુ છે r છે nh/2π. રેડી? આ ટાઈપનું છે આપણી પાસે. ચાલો, h કેન્સલ આઉટ થઈ જશે. તો આમાંથી મને લેમ્બડાની ફોર્મ્યુલા મળી શકે. હું લેમ્બડાને કરતા બનાવી દઉં. રેડી? લેમ્બડાને હું કરતા બનાવું. કરતા કેમ બનાવે ખબર ને? આને હું અહીંયા મોકલી દઉં તો આ r સાથે 2π મલ્ટીપ્લાય થશે, n નીચે જશે. તો લેમ્બડા = થઈ જશે 2πr/n. બરાબર છે. તો આ 2πr એટલે ખબર પડે ને, પરમાણુનો પરિઘ થાય. આ n ને હું મલ્ટિપ્લિકેશનમાં મોકલું તો n લેમ્બડા = શું આવે? 2πr. જે આ સૂત્ર બન્યું ને એ પરમાણુના પરિઘ માટેનું સૂત્ર છે. એટલે કોઈ ચોક્કસ કક્ષા, માનો કે 2 નંબરની કક્ષાનો પરિઘ શોધવો હોય તો 2 ગુણ્યા લેમ્બડા એમ કરો તો પણ મળશે, ઓર એ 2 નંબરની કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા ગુણ્યા 2π કરો તો પણ તમને બીજા નંબરની કક્ષા સાથે સંકળાયેલો શું મળી જાય? પરિઘ. બરાબર? તો પરિઘમાં તો ભાન પડે ને 10મા ધોરણમાં, બરાબર, 10મા ધોરણમાં પરિઘ આવતું, ખબર? આને પરિઘ કહેવાય. આ સેન્ટર છે, આ કોઈ ચોક્કસ નંબરની કક્ષા, આખું જે છે ને એને પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ. તો અંદરની કોઈ કક્ષાનો પરિઘ નાનો હોય, બહારની આનાથી મોટી કક્ષાનો પરિઘ મોટો હોય. તો એ પરિઘ ફાઇન્ડ કરવો હોય ને તો એટલા નંબરની કક્ષાનો આંકડો અને એની તરંગ લંબાઈ આપી દે તો એ મૂકો, અથવા એની ત્રિજ્યા આપે તો એ મૂકો, તમને આન્સર મળશે. તો કક્ષાનો શું મળી જાય? પરિઘ. આવું તમારે ગુજરાત બોર્ડમાં નહીં હોય. રેડી? એટલે તો આટલું બધું સમજાવું છું કારણ કે JEE નીટ માટે જરૂરી છે. ઓકે, ચાલો. તો મારું કહેવાનું એમ છે કે અહીંયા આપણે અટકાવશું, બરાબર. થોડુંક કામ કરીએ છીએ કારણ કે ઘણા લોકોને કેટલીક વસ્તુ સમજવામાં સમસ્યા છે. તો એ પ્રોપર ધ્યાન આપીને સમજતા જાય તો ચોક્કસથી સમજાઈ જશે. કારણ કે હું બહુ સ્લો જાઉં છું આ લેશનમાં. રેડી? ચાલો, તો અહીંયા આપણે ફિનિશ કરશું અને તમે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર અહીંયાથી આગળની થિયરી જોશો. ઓકે.